વોરમ બુલેટિન સાથે હું છું અંકિત। વોરમ બુલેટિનમાં રાજ્ય દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવાની છે અને મહત્વપૂર્ણ સમાચારથી જો બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદમાં આજે કોમ્પિટિટિવ એક્ઝામ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી હતી। અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટર પર પરીક્ષા લેવામાં આવતી હતી, પરંતુ ત્યાં છબરડો થયાનો બનાવ બન્યો છે। કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ કેમ ન હોય, છેલ્લા કેટલાક પરીક્ષાઓને બાદ કરતા કોઈ પણ એવી એક્ઝામ નથી કે જેમાં છબરડો ન થયો હોય અથવા તો એ પેપર ફૂટી ન ગયું હોય, તે પ્રકારનો બનાવ ન બન્યો હોય। અમદાવાદમાં જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ રહી હતી ત્યારે એક સેન્ટર એવું હતું કે જ્યાં જે ક્વેશ્ચન પેપર અને OMR શીટ આપવાની હોય છે તે બંનેના નંબર જે હતા તે અલગ અલગ હતા અને તેને જ લઈને વિવાદ જે છે તે વધુ વકર્યો હતો। ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને ત્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા અને આ મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને પરીક્ષા આખી પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી। જોકે AMCએ આ પરીક્ષા જે છે તંત્રએ આ પરીક્ષા રદ કરવાની ના પાડી હતી। OMR સીટ અને ક્વેશ્ચન બુક નંબર આપવાનો હોય છે। આ તમે જુઓ, આ છોકરાઓની OMR નંબર જુઓ તમે, હા, અને ક્વેશ્ચન બુક નંબર અને OMR નંબર જુદો જુદો। હવે અમે OMR નંબર અને નંબર લખીને આપીએ તો અમને કેવી રીતે ખબર પડે કે આ અમારો OMR નંબર છે? હા, અને પોણો કલાક પેપર મોડું આવ્યું છે, પોણો કલાક પેપર મોડું આવ્યું, એના લીધે અમને તો એવું જ વિચારે છે કે ફ્રોડ થયું છે, પેપર ફૂટી ગયું છે અમારું। તમારું શું કેવું છે? જો પેપરના નંબર બી અલગ છે, એક બ્લોક આખો પેપર ભરતું હતું, ઈ કઈ રીતના? અને અમે બધા એમને બેઠા હતા, પેપર જ નથી ભર્યું અને અમારો OMR સીટના નંબર, પ્રશ્ન પેપરના નંબર અલગ અને રોલ નંબર બી અલગ છે। શું કેવું છે? નંબર પર પેપર પર મોડું આપ્યું હતું? પેપર અમને અડધા કલાક લેટ આપ્યું હતું અને જ્યારે 8 નંબરના બ્લોકમાં પેપર અડધા લખાઈ ચૂક્યા હતા અને અમને કહે છે કે તમારું પેપર હજુ આવ્યું નથી। એનું અડધા કલાકનું અમે શું કરીએ? એક ક્લાસમાં તો લખાઈ ગયું હતું પેપર। સ્કૂલ દ્વારા અમને ધમકી આપવાની છે, તમે એક્ઝામ આપી દો, પણ અમે એક્ઝામ આપવા રેડી જ નથી। અને હવે 2 વાગે કહે છે કે તમે પેપર આપો। અમે કઈ રીતે પેપર આપ્યા? પેપર ફૂટી ગયું છે। બિલકુલ તો જોઈ શકાય છે કે શું માંગ શું છે? રદ કરો, રદ કરો। એ ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે અને એના કારણે જ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 718 જગ્યા માટે 1,11,000 જેટલા અરજી કરતા। એનો મતલબ વિચાર કરો કે ગુજરાતમાં ક્યાં હદે બેરોજગારીનું પ્રમાણ છે। આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક માટે આટલી આવે છે અરજીઓ। સામાન્ય પરીક્ષાનું આયોજન કરવામાં પણ શાસકો નિષ્ફળ અને વાત કરે છે સ્માર્ટ સિટીની, ડિજિટલ ગુજરાતની। શું આ પ્રકારના તમારા સ્માર્ટના છે? માત્ર ટેન્ડરો આપવાના અને કૌભાંડ કરવા એ જ તમારું મહત્વની કામગીરી છે? AMC ક્લાર્કની પરીક્ષા હતી, ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં સૌથી મોટી ભૂલ સામે આવી છે। આપણે સીધા ઉમેદવારો સાથે વાત કરીશું। બેન, કઈ પ્રકારની ભૂલ, કઈ પ્રકારની બબાલ? અમે સવારે 11 વાગે હાજર થઈ ગયા હતા, 11:30 અમને એન્ટ્રી આપી, કોઈ માણસે ચેક બી નથી કર્યા, પોલીસ બી નહોતી અંદર। 12 વાગે અમે બેઠા, એના પછી ડાયરેક્ટ અમને સહી કરાવી દીધી। 12:30 અમે રિક્વેસ્ટ કરી તો એમનું પેપર નથી આપ્યા, 1:45 પેપર આપ્યા। તો આ નંબર અમારો બેઠક ક્રમાંક અલગ અને જે આ આન્સર શીટ છે એ આન્સર શીટનો નંબર અલગ। 1:30 વાગે અમે હોબાળો કર્યો, એના પછી અમને બહાર આવવા દીધા, ત્યારે પેપર નીચે બહાર ફરતું હતું। પેપરમાં અને આન્સર કીમાં નંબર બંને અલગ બંને અલગ અલગ, આન્સર કીમાં બી અલગ ને પેપરમાં બી અલગ। અમે જ્યારે બેન, કઈ પ્રકારની વ્યવસ્થાઓ સવારે હતી, શું માંગ છે? માંગ એવું છે કે પેપર હવે રદ જ કરવામાં આવે, કેમ કે અમારા લોકો જોડે પેપર નહોતું ત્યારે ઉપર 2 બ્લોકમાં પેપર ચાલતું હતું, અમે પછી ત્યાંથી પેપર લઈને આવ્યા તો અમને બધાએ તો સોલ્વ કરી નાખ્યું પેપર, તો હવે પેપર આપવાનો કોઈ મતલબ જ નથી। એટલે પેપર તમને મળ્યું એના પહેલા અન્ય વિદ્યાર્થીઓને મળ્યું? અમને મળ્યું એના પહેલા ઉપર 2 બ્લોકમાં પેપર ચાલતું હતું ને એ લોકોએ ટીક બી કરી નાખ્યા હતા અમુક OMR, અને પછી ત્યાંથી નીચે લઈને આવ્યા તો લોકોએ પેપર સોલ્વ કરી નાખ્યું। કસ્તી આ જે ઉમેદવારો છે તેમનું કહેવું છે કે આન્સર કીમાં અને OMR શીટની અંદર બંનેમાં જે બેઠક નંબર છે તે અલગ અલગ હતું અને તેને લઈને ખૂબ જ મોટું લોસ જે છે તે આ ઉમેદવારોને જઈ રહ્યો છે। સાથે જ લગભગ 1.25 લાખ જેટલા ઉમેદવારો હતા, બાકીના સેન્ટરોમાં શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ છે, પરંતુ આ સેન્ટરમાં ગરબડ થવાના લીધે તમામ પ્રકારની પરીક્ષાઓ રદ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સુરતજી, કઈ પ્રકારની ગરબડ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી હતી। જુનિયર ક્લાર્કની ભરતીના અલગ અલગ સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી રહી હતી અને જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરના મુખ્ય સેન્ટરોમાં પરીક્ષા લેવાનું આયોજન સરકાર એટલે કે પ્રશાસન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ દરેક વ્યક્તિની જેમ છબરડાક, દરેક વ્યક્તિની જેમ ગેરરીતિ ફરીથી આ વખતે સામે આવી છે અને સ્પષ્ટ ઉદાહરણ સાથે હું તમારી સાથે દર્શાવવા માંગુ છું, સંદેશના દરેક દર્શક મિત્રો આ વાતે સમજી શકે। આ ઉમેદવારનો બેઠક ક્રમાંક નંબર છે, બેઠક ક્રમાંક નંબર છે 27/12
23 62 આ બેઠક ક્રમાંક છે. હવે ખરેખર એને આ બેઠક ક્રમાંક પ્રમાણે એને OMR સીટ અને પ્રશ્નપત્ર મળવું જોઈએ. તો અહીંયા પ્રશ્નપત્ર અને OMR સીટ જે મળે છે એ 27 12 26 62 એટલે કે અહીંયા 362 છે, અહીંયા 262 છે. એટલે 300 નો ગેપ અને કહી શકાય કે 300 વિદ્યાર્થીઓની રહેલી વચ્ચેની ખામી એ બીજા લોકો પાસે આ પેપર પહોંચી ગયું અને બીજા લોકોનું ત્રીજા લોકોનું ચોથા લોકો પાસે પેપર પહોંચી ગયું. અને આ જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર ક્યારે આપવામાં આવ્યું એ પણ સમજવા જેવી વાત છે. આ જે પ્રશ્નપત્ર છે પરીક્ષાનો જે સમયગાળો હતો એ 12:30 વાગ્યાનો હતો. મોટાભાગે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો વિદ્યાર્થીઓને સેન્ટર ઉપર ચેક કરવામાં આવતા હોય છે. એની પાસે કોઈ મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક સાધન ઉપલબ્ધ નથી, જોવામાં આવતું હોય છે. પરંતુ આ સેન્ટર પર જે અત્યારે આપણે ઊભા છીએ કુવેસ પ્રાથમિક શાળા, ત્યાં કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવેલું નથી. તેની સાથે સાથે વિદ્યાર્થીઓનો 12:30 વાગ્યાનો જે પરીક્ષાનો સમય હતો એ પરીક્ષામાં 12:40 આ પેપર આપવામાં આવ્યું છે. 12:40 આ પેપર આપવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવ્યો કે સાહેબ અમારું પેપર તો આ છે જ નહીં, કારણ કે અમારો બેઠક ક્રમાંક અને OMR ક્રમાંક તો અલગ અલગ છે. હવે બેઠક ક્રમાંક ને OMR ક્રમાંક અલગ અલગ છે, તમે બીજા લોકોનું પેપર શા માટે ભરીએ અને બીજો અમારું પેપર શા માટે ભરે? અમને અમારું પેપર સેટ કરી દેવામાં આવે એટલે અમને અમારું પેપર ઓરિજિનલ પેપર આપવામાં આવે. પરંતુ પ્રશાસન અહીંનું જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર સાંભળવા માટે તૈયાર નથી. કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ.